एक बार मैं जो बोल रहा हूँ ना वो शांति से पूरा सुन लीजिए बिना बीच में बोल। तो जय माताजी મિત્રો, તમારો ભાઈ આવી ગયો છે એક નવા વિડીયોની અંદર। આજે આપણે નોકરીની રજા હતી, તો આજે તમે જોશો કે ઘેર રહે તો શું શું કામ કરવું પડે। ચાલે અત્યારમાં ઉઠીને તરત કામ ચાલુ થઈ ગયું છે આપણું। આપણે આવી ગયા છે આપણા વાડીવાળા તબેલામાં। પહેલું જ કામ આપણે મારે પાણી ભરવાનું છે। તમે જોઈ શકો છો મોટર બોટર ચાલુ કરીને આવી ગયો છું। જોઈ લો મિત્રો, સારું અઠવાડિયામાં એક રજા આવે ને ઘેર આવું બધું કામ કરવાનું થાય બહુ કંટાળો આવે છે, પણ શું કરીએ, આવું આપણું કામ તો કરવું જ પડે। તો આ અમારો ડોબો છે, તમે જોઈ શકો છો। હું તમને અમારું એક જોરદાર ફેમિલી મેમ્બર પાડું છું એ બતાવું, એ તમને નમસ્કાર કરશે। तू समझा? हाँ नहीं, तू समझा नहीं। કેવું લાગ્યું મિત્રો? જોરદાર નમસ્કાર કરી તમને। તો અમારે તો બધા જોવાનવાળા શીખવાડેલા જ છે, અમારે પાડેલા હે ને। જો આવડું એવું કરે પાછું। હા તો બધું જોઈ લો, આ બધું છે ને અમારે બધું પારેલું એટલે બધું રેડી જ હોય, કોઈ શીખવાડવાની જરૂર ના હોય અમને। મોણસ કરતા સારી બુદ્ધિવાળા ગેસ ને એ બધું। ફાઇનલી આપણું પીપલું ભરે જ જોઈ લો, જોરદાર આમ ફૂલ સલકાઈ ગયું છે। સારું એક કામ પત્યું નહીં, બીજું દાદરામાં પાણી ચડાવવાનું છે, તો આપણે પાઇપ લઈને જઈશું હવે ઘેર લટર લટર કરતા। જોઈ લો બંકો, આપણે આવી ગયા છે જોઈ લો। આમ તો પાઇપ નાખી દઈશું। ફાઇનલી આપણી પાઇપ નખાઈ જશે, કોકવાન થઈ ગયો છે બ્રો। આવું બધું કામ કરવાનું થાય ને એટલે મને એક જ ડાયલોગ યાદ આવે। हाँ मना तो बहुत रीच चढ़े। ફાઇનલી આપણું પાણી ભરાઈ ગયું, તમે જોઈ શકો છો પાણી ટપકવા લાગ્યું છે। કોક બંધ કરી દઈએ, પાઇપ કાઢીશું હવે। ફાઇનલી આપણે મોટર પાણી બધું પતી ગયું, તમે જોઈ શકો છો બહાર બધું વાળી લીધું। હવે નવું કામ કરવું એટલે મળું તમને। આજે આપણે દાડે જ કરવાનું છે ભાઈ। ઘરે બેઠો બેઠો ટાઈમ પાસ કરતો હતો, પણ મારા ઘરના ત્યાં હવે પરિણામ નહીં આવી, તો અમે નીકળી પડ્યા હતા મારા ભાઈબંધ જેવું। તમે જોઈ શકો છો આ તારાપુર હાઈવે છે। હવે આપણે તારાપુર જઈને બતાવું તારાપુર, એટલે આપણે તારાપુર આવી ગયા છે। આ છે અમારું તારાપુર રોકડી, જોઈ લો આમ ખાલી। મિત્રો આ મારી તારાપુર ચોકડી છે, તમે જોઈ ને તે જોરદાર છે। તો આપણે હવે જઈશું આપડા પપ્પુભાઈ ની દુકાને, ત્યાંથી અમારે કરિયાણું લેવાનું। આવી ગઈ છે આ દુકાન, મિત્રો તમે જોઈ શકો છો આપણે થેલી ભરીને કરિયાણું લઈ લીધું છે, અને હવે આપણે ઘરે જઈશું। ફાઇનલી આપણું કામ થઈ ગયું, તમે જોઈ શકો છો આપણી ગાડી સ્ટાર્ટ થઈ જશે હવે, તો આપણે ઘેર જઈએ। તો મિત્રો આપણે તારાપુર ગયા હતા અને તારાપુરથી ભરપૂર કરિયાણું લાવીને આપણે ઘરે આવીને ભાઈ જોઈને નવરો પડે ને આ લોકો જોઈ લો। અમારા કિરણભાઈને ટ્રેક્ટર તો એમની જોડે છે, પણ ટ્રોલી નહીં, એટલે ટ્રોલી લેવા આવી ગયા છે, તમે જોઈ શકો છો। એમના ભાઈને બે ટ્રોલી લેવા આવી ગયા, કારણ કે એમને ટ્રોલી નહીં બિચારા, અમને ટ્રેક્ટર તો છે અમારા ભાઈ એમને। અમારે ગાઈસ જોઈ શકો છો અર્જુનભાઈ આમ કેવું લાગે છે, આમ જોરદાર જોઈ લો આમ કેટલી મહેનત કરે છે। ટ્રોલી આગી પાછી કર્યામત ભાઈ વાયરો નીકળી જાય હો। તો ગાઈસ હવે આપણે આપણા દાદાની હવેલીએ જઈને સૂઈ જઈશું, પછી તમને મોજના જાગીએ એટલે મળું। અરે આપણી હવેલી અને અરે આપણો ખાટલો, અહીં આપણે ઊંઘીશું। હવે મોજના જાગું એટલે મળે, તો તાર ઊંઘી જાઉં હું આવી। તો ક્યાં નાચો મેં? તો ફાઇનલી ગાઈસ તમારો ભાઈ હવે જાગી ગયો છે। હવે ઘેરથી ઉકારો કર્યો, તો ચા બા પીને ફટાફટ જઈને ભેંસો હતું ચારો વાળી, તો આપણે ચારો વાળવા જવાનું છે, તો આપણે ચારો વાળવા જઈએ એટલે મળું। ये बड़ी अच्छी बात कही आप। તો ફાઇનલ ગાઈસ તમારો ભાઈ એટલે કે હું જોઈ લો આમ દાંતેડું ચારી લેનો ચાર વાળવા નીકળી પડ્યો છો। તમે જોઈ શકો છો રસ્તાનું લોકેશન।
તો ફાઇનલી મિત્રો આપણે આપણા ખેતરમાં આવી ગયા છે. તમે જોઈ શકો છો આ ખેતર મેં તમને પહેલાં પણ બતાવેલું છે. મારા ભાઈને 4 વાળવા આવ્યા. અમારે પણ અહીંથી 4 વાળવાની, કારણ કે અમે એક જ જગ્યાએ બધા 4 વાળીએ છીએ. તમે જોઈ શકો છો. તો હું હવે ફટાફટ લઈને દાંતેડું લઈને 4 વાર નાખું, ફરી તમને મળું. તો મિત્રો આપણા હાર્વેસ્ટરની જેમ ફટાફટ 4 વાળી લીધી છે. તમે જોઈ શકો છો યાર, પોટલું ખતરનાક બનાવી દીધું છે. અને સારું એકલો તો વારી ના લઉં ને એટલે એક જોરદાર મોનને મેં 4 ચડાવવા બોલાવ્યા છે. તમે તમારી વખોઈ જોઈ લો કોણ છે. તો હેલા મિત્રો, આપણે સ્કૂલથી આપણી સ્કૂલ ખુલી જાય છે, તે એના કારણે આપણે વિડીયોમાં આવી શકતા નહીં, પણ મોજ પડે એટલે આપણે આવી જઈશું. તમે ચિંતા નહીં કરવાની. તો આપણો મિત્ર મેહુલભાઈ હોય એ આપણને તમને વિડીયો આવા નવા બનાવીને મોકલતો રહેશે. તો તે દિવસ આપણે જોયું હતું કે પ્રકાશભાઈની પણ વારી નીકળી જાય હતી, માહોલ ગરમ કરી નાખ્યો હતો એમને પણ આવી 4 વારવા મોકલી દીધા હતા અને લચક મચક જતા હતા. એવી જ રીતે આપણા મેહુલભાઈની પણ આજે વારી નીકળી જાય છે રજાના દિવસે. તો એ પણ લચક મચક ચાલ્યા છે. જો તમે એ જ લોકેશન એ જ રીતે જઈ રહ્યા છે મેહુલભાઈ. તેદાર પ્રકાશભાઈનો વારો તો આજ મેહુલભાઈનો વારો છે. बस लायक है क्या? તો આપણે 4 વાળીને આવ્યા હતા. હું બહુ થાકી ગયો હતો, પણ નહીં ભાઈ તૈયાર થયા. એમાં તો મારી મમ્મીને કે દાંતેડો કકરા મૂક્યા લઈ આવો. તો આપણે આવી ગયા છે દુકાને. જોઈ લો તમે યાર, ઘરના લોકો સહેજે શું જોયું જ નહીં. મારું મોડો ને તો નોકરીની રજા હોય તો કોઈ નામ કોમેન્ટ આવી જજો, પણ ઘેર રહેતા નહીં. आप कहाँ थे ज्ञानी बाबा? શું કીધું? તો આપણો આજનો વ્લોગ આટલો જ હતો. એન્ડ જય માતાજી, જય શ્રી રામ. અને અમારા વિડીયોને લાઈક, ફોલો એન્ડ સબસ્ક્રાઈબ, શેર કરી દેજો. તો અમને કંઈક વિડીયો બનાવવાનું ગમો. શું કીધું? જય માતાજી, જય શ્રી રામ.